રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ચાસિયા ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો અને જ્યાં 10 લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસને અચાનક ત્રાટકેલી જોઈને જુગાર રમી રહેલા 45 વર્ષીય એક આધેડને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. આ ઘટના બાદ તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વિછિયા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. દસ શખ્સો રમી રહ્યા હતા જ્યારે આધેડના મૃતદેહને રાજકોટ વિછિયા જુગારધામ પર પોલીસના દરોડા પાડ્યા છે, જેમાં આધેડના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 10 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસને જો એક આધેડ આવ્યો હતો હાર્ટ એટેક, જ્યારે તેમાં હાર્ટ એટેક આવતા 45 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે. તો વધુ આ જ મુદ્દે વાત કરવા માટે અમારા સંવાદદાતા ફોન લાઈનમાં જોડાઈ ગયા છે. જી કિશન, આ જુગારધામ પર પોલીસના દરોડા પડ્યા છે, તો કેટલાક શખ્સો છે એનું આધેડ છે, જે કેટલા શખ્સો છે એમાં મોત થયું છે અને શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દો, વિછિયાના ચાસિયા ગામે જ્યારે વિછિયા પોલીસની ટીમ જુગારધામ પર ત્રાટકી ત્યારે અંદાજે 10 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસને અચાનક સામે જોઈને નાસભાગ મચી ગઈ હતી અને ગભરાટના માહોલમાં જુગાર રમી રહેલા 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે વિછિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. હાલ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને વિછિયા પોલીસે આ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.